જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તમારા 38માં મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આપણે થઈ ગઈ યાર્ડ બાજુ હાલતા. આપણે અહીંયા જવાનું તો ઘઉં વેચવા, અહીંયા બધી હરાજી થતી હોય. કઠોળ, કપાસ, શાકભાજી યાર્ડે પૂગી ગયા ને કઠોળ ની હરાજી થાય છે. તમે બગસરાનું યાર્ડ તો જોઈ લો એકવાર. Beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional પછી કઠોળ ને હરાજી ચાલુ થઈ ગઈ. પછી આપણે બેઠા બેઠા પબજી ની બહરા સટી બોલાવી. પછી થઈ ગયા ઘર બાજુ હાલતા. ઘેરે પૂગી ગયા ને ટ્રેક્ટર ને ગાડો મૂકી દીધું પાર્કિંગમાં. નાઈ ધોઈને ખાઈ પીને થઈ ગયા પાછા ભાઈબંધ ના ઘર બાજુ હાલતા. પછી પૂગી ગયા ભાઈબંધ ની ઘેરે. એક ભાઈબંધ ના બીજો ભાઈબંધ બે વાંચતા હતા. આપણે એના અક્ષર જોતા હતા. કઈ ઘટે નહીં એવો એક નંબર. આપણે પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે વાંચી તો નહીં, સમય સંજોગે વાંચી લેવું પડે. પછી બાકાજી બોલી જાય. ઘેરે પૂગી ગયા ને મીની બ્લોગ નો એન્ડ કરવાનો. જો લોકો ગમે તો બધાથી પહેલા જય શ્રી રામ ને કમેન્ટ કરી દેજો. પછી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બધાને જય શ્રી રામ. જય શ્રી રામ.